અરે દ્વારકાના મંદિર સુધી આવ્યો છો તો આવા રૂડા પ્રોયાની શોકી કરે છે. પડખે હનુમાનજીનો વાસ છે, પડખે ગુરુજીનો વાસ છે, તો લાવ થોડું વર્ણન કરો. એ આહા જે યરગતો પરત રાયની ગોપીઓ તમારો ભક્ત અજમલ તમને મળવા માંગે છે. અરે પ્રભુ, તમને કોઈ તમારો લાડીલો ફેરનો ભક્ત મળવા માંગે છે. અરે પરોળિયા ભાઈઓ, એને અંદર આવવા દો. બહુ જઈ શકો છો. અરે મૃત્યુલોકના માનવીને તો દુઃખ પડે છે. આ તો સૌદ બ્રહ્માંડનો માલિક, એને પણ લલાટે પાટો બાંધ્યો છે, રુધિરની ધારા વહે છે. તો લાવ તેને પૂછું, આવા દુઃખ કેમ એને પડ્યા છે? એ આહા જે લલાટે પાટારે પર પૂજના માંગે આયા તોરે તેના હડિયા જો લલાટે પાટારે પર પૂજના માંગે
એકલો ઓરે પ્રભુ મારો માથો કરો આજે એકલો ઘૂમતો રે પ્રભુ માથો રે કરે. હવે બધું નહીં કરું આવી ગો નય એકલો એકલો ઓરે પ્રભુ મારો માથો રે કરો. હવે પછી નવ બતાયા ગોલ આજે એકલો ઘૂમતો રે પ્રભુ માથો રે કરે. અરે પ્રભુ, તમારો ગુનેગાર તો હું જ છું, માટે જે સજા કરવી હોય તે કરી શકો છો. અરે ભક્તને માટે કોઈ ગુના હોત નથી. ભક્તનું સ્થાન તો મારા હૃદયમાં હોય છે. અરે ભક્તરાજ, આમ સમુદ્ર વલોકી આજ કૃષ્ણની નગરી સુધી આવવાનું કોઈ કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણવા છતાં હા પ્રભુ, અહીં આવવાનું કારણ એક મારો સવાર જ છે અને બીજો મારો પરમાર્થ છે પ્રભુ. અરે ભક્તરાજ, શું તમારું પરમાર્થ છે નહીં શું તમારું ભારત છે? અરે હા પ્રભુ, મારો જે સવાર જ છે, મારે શેર માટીની ખોટ છે અને મારો જે પરમાર્થ છે, ભેરબા નામનો રાક્ષસ પૃથ્વી ઉપર પાર ગાવ ભૂમિમાંથી પશુ કે પંખી એવા નથી દેતો, માટે પ્રભુ આનો કઈક ઉપાય કરો, એ મારો પરમાર્થ છે પ્રભુ. યાદે અમર ડાલીના પેલા પુષ્પ આપો. પુષ્પને વારણે બદલાવ દેવાય ને કરો નવ માસ. એથી રે કરીને વિરોધ આવશે રે. અરે પ્રભુ, જેમ કે 100 રૂપિયા વાળા ન કહેવાય, એમ એક દીકરા વાળા પણ ન કહેવાય. જો તમારે પુત્ર જ આપવો હોય તો જગતમાં પૂજવા લાયક અને એવો. અરે ભક્તરાજ, તમે શું વાત કરી? એ તો માનતો છે ને. અરે હા પ્રભુ, જો તમારા ત્યાં ન થાય તો તમારી દ્વારકા છોડી અને હમણાં જ ચાલ્યો જાઓ. આજ પિતા રે તમે ને પુત્ર હો તમારો. આખું સત્ય વચન. પિતા રે તમે ને પુત્ર હો તમારો. આજે અમરના લીલા લીલા પુષ્પ આપો. પુષ્પને પારણીએ પધરાવ દેવાય ને કરો નવ માસ. એથી રે કરીને પ્રભુ આવશે રે. અરે પ્રભુ, પહેલા પુષ્પ આપ્યા તે પુત્રનો જન્મ થાય તેનું નામ શું રાખવાનું? એવા રાખજો રે રાખજો વીર દેવ નામ રે. એવા આવીને એવા ત્યારે મેળા ભાગજે ઓજી. અરે પ્રભુ, બીજા પુત્ર આપ્યા પુષ્પ આપ્યા એનું નામ શું રાખવાનું? એવા રાખજો રે રાખજો કામદેવ રૂડાના નામ રે. એવા આવીને એ ફેરવને ઉતારશે ઓજી. અરે પ્રભુ, તમ આવવાની કોઈ સાજ અને પીધી હોય તો આપો. એવી રીતે આવો સમૂહ જોને છટકે રે ચાલ ચાલે. એવા ભાગવા એ મહિનાની ચમકેરી રાખડી ઓજી. અરે પ્રભુ, તમ આવવાની કોઈ નિશાની હોય તો આપો. એવી કુમ પગલી પડશે પાસે. એવા આવીને એવું કળની દેખરે લાજો. જય હો મારા નાથ, અને પોકરણગઢ વેલાસર પધારજો. અરે ભક્તરાજ, આ કૃષ્ણની નગરી સુધી આવ્યા છો તો કોઈ અહીંયા કોઈ હામ ન રહી જાય તો ભક્તરાજ તમારી કોઈ હામ આપી તો મને જણાવો. અરે હા પ્રભુ, ઘણાય ભક્તોને તમે રાસલીલા બતાવી છે, તો મારે એ રાસ જોવાની ઈચ્છા છે, મને રાસલીલા બતાવો પ્રભુ. અરે હા ભક્તરાજ, તો તમે થોડી વાર અહીંયા વડલા નીચે ઉભા, હું રાધાને બોલાવી લઉં. એ